એક સરસ પ્રસંગ મને યાદ આવે તમને કહી દઉં. અમેરિકન ધરતીનો પ્રસંગ છે. એક લેડીઝ કાંઈ વસ્તુ ખરીદવા માટે નીકળ્યા છે, પણ ઓચિંતા વરસાદ આવ્યો. એક શોપનો આશરો લીધો. ત્યાંથી શોપ વધાવવાનો એટલે બંધ કરવાનો ટાઈમ થઈ ચૂક્યો છે. અંદર કામ કરનારા માણસો બધા નીકળી રહ્યા છે. એમાં છેલ્લે જે માણસ નીકળ્યો અને આ નારીને ઊભી લીધો એટલે એમ કહ્યું, બેન અહીંયા ઊભા છો કેમ? તો વરસાદ આવે છે, મારી પાસે અત્યારે છત્રી કેવું કાંઈ છે નહીં, તો થોડી વાર તમે દુકાનની અંદર ઊભા રહો, ત્યાં વ્યવસ્થા થઈ જશે. એ નારી થોડી વાર દુકાનમાં ઊભી રહી. વરસાદ બંધ થયો અને ભાડે કાર કરી દીધી. પણ નારીએ કારમાં બેસતા બેસતા એને વિઝિટિંગ કાર્ડ આપ્યું કે તમે ક્યારેક મારી મુલાકાત લેશો. અને પહેલી વ્યક્તિના જીવનમાં જ્યારે દેશકાળ આવ્યો, પેલું કાર્ડ યાદ આવ્યું. કોઈ જ્યારે સહાય કરનાર નહોતું, પેલું કાર્ડ યાદ આવ્યું. એના ઘરમાં કાર્ડ પડ્યું હતું, શોધ્યું. આ નારીએ કીધું હતું ક્યારેક મારી મુલાકાત લેજો, લાય હું ત્યાં જાઉં. એ કાર્ડને આધારે એડ્રેસ શોધતા 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 જે ત્યાં પહોંચ્યા તો આલેશાન મોટો બંગલો હતો. એક કાર્ડ દ્વારપાલને આપ્યું અને કહ્યું કે તમે જરાક અંદર સંદેશ આપો, એક માણસ આપને મળવા માંગે છે. ક્યારે પહેલા મુલાકાત થઈ બધી ઘટના કીધી, દુકાનમાં આવી ઘટના કરી, ત્યાંનો તમને મળ્યો હતો. અંદરથી સમાચાર આવ્યા, એને અંદર આવવા દો. આ વ્યક્તિ અંદર ગયો, ઓળખાણ થઈ. આ જનારી વ્યક્તિએ પોતાના દેશકાળની વાત કરીને ત્યારે પેલી નારીના મોઢામાં શબ્દ નીકળ્યા, તમે ચિંતા કરશો નહીં. જે દાડે વરસતા વરસાદમાં તમે મને દુકાનમાં રાખ્યા હતા ને, ત્યારે જ મેં તમને મનથી સગા મારા ભાઈ માની લીધા છે. સ્કોટલેન્ડમાં મારી બહુ વિશાળ મોટી જાયગા છે. સ્કોટલેન્ડમાં બહુ મારી વિશાળ મોટી જાયગા, મારી પાસે ઠાકોરજી કૃપાથી બહુ જાયગાઓ છે. પણ સ્કોટલેન્ડની તમામ જાયગા હું તમને ભેટ આપી દઉં છું. એક અડધો કલાક દુકાનમાં રાખવાનું ફળ, બધી જાયદાદ મારી તમને અર્પણ કરું છું. એ નારી નામ હતું કાર્નેગી, કે જેણે બધી જ પોતાની જાયગા માત્ર અડધો કલાક દુકાનમાં આશરો રાખડાને અર્પણ કરી. એટલે ભક્તો, સારું કાર્ય તમે કરશો, ગમે તેદી ઉગશે, ગમે તેદી મળશે. પણ આપવું બહુ કઠણ છે. આપવું બહુ કઠણ છે. જો કે આપણે ત્યાં લાભાર્થી એટલે વાતો કરે ને, તો લાભાર્થી ખતમ કરો તો થાય ખબર, હું નકરું માગ કરે. પણ એક વાત તમને કહું, આપવું કઠણ છે. આ શબ્દ મારે યાદ રાખજો, આપવું કઠણ છે, એના કરતા માગવું લાખ ગણું કઠણ છે. આપવું કઠણ, અનુભવ કરજો. હું તો કહું, આપવું કઠણ માનતા ને જિંદગીની અંદર એકાદ કોઈ એવું કાર્ય સામાજિક કરવું જોઈએ. જેમ માનતા ને આપવું બહુ કઠણ છે, એને સામાજિક એકાદ કાર્ય કરવું જોઈએ, જેથી કરીને ખબર પડે કે આપવું કઠણ કરતા માગવું કેટલું કઠણ છે. અમારા જો હમણાં ભુવનેશ્વરમાં કચ્છ કડવા પાટીદાર સમાજ, મોટો પાટીદાર સમાજ ઉભો કરવાના છે. એ નિમિત્તે આપણી અહીં 13 કથા પૂરી થાય, 14 ન્યા શરૂ થાય, લાભાર્થે છે. એ કચ્છ કડવા પાટીદાર સમાજને ખબર પડશે કે માગવું કેટલું કઠણ છે. તમને બધાને સાદર આમંત્રણ છે, બધાને પધારવાનું છે. 2 સ્ટેપ સમજ્યા? આપવું કઠણ છે, ચોક્કસ કઠણ, એના કરતા માગવું કઠણ છે. 3જો સ્ટેપ બતાવું. માગવું કઠણ એના કરતાય બાપ કોઈક હાથ લાંબો કરે અને તમે ના પાડો ને પછી એને હાથ પાછો ખેંચો ને, એના કરતા લાખ ગણો કઠણ છે, લાખ ગણો કઠણ છે. તમને બધાને કહી રાખું, ઠાકોરજીને દિવસો આપે અને તમારી પાસે કોઈ હાથ લંબાવે ત્યારે ઠાકોરજી તમને દિવસો આપ્યો હોય તો બાપ એ લંબાયેલા હાથને તમે પાછો નહીં ઠેલતા, અને તમે હાથ પાછો નહીં ઠેલો તો ઠાકોરજી જિંદગીમાં તમારો હાથ કોઈ દી પાછો નહીં ઠેલે, ક્યારે પાછો. માનવીની પાસે માનવીનો આવે રે, માનવીની પાસે માનવીનો આવે રે, હજી તારા દિવસને દેખીને દુઃખ આવે રે, બને તો થોડું આપજે રે. આ દુનિયા માણસની શું વેલ્યુ છે? ભૂલતા નહીં, માણસની કિંમત નથી, માણસના દિવસની કિંમત છે. માણસની વેલ્યુ નથી, માણસના દિવસની કિંમત છે. માણસને કોઈ નથી ઓળખતું, માણસના દિવસને ઓળખે છે. અને ઠાકોરજી જ્યારે જ્યારે દિવસ આપે ને ત્યારે દિવસને વધાવતા શીખજો, વધાવતા શીખજો. અને ભક્તો વધાવતા શીખે, એના પર પ્રભુ રાજી થઈ જાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. हरकथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.